નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તું ઘર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજનાનો બીજો તબક્કો એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 શરૂ થઈ ગયો છે, જેનો ઉદ્દેશ્ય આગામી 5 વર્ષમાં 1 કરોડ પરિવારોને ઘર આપવાનો છે, જેમાં કેન્દ્ર સરકારે 2.30 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે તે ફાળવ્યું છે। આ યોજનામાં પ્રથમ તબક્કે 1.18 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 85.5 લાખ મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે। તો આ તબક્કામાં લાભાર્થીઓને 4 કેટેગરીમાં મકાનો બનાવવા, ખરીદવા અને ભાડે આપવા માટેની મદદ કરવામાં આવશે, જેમાં પહેલા નંબર ઉપર છે લાભાર્થી આધારિત બાંધકામ। આ અંતર્ગત સરકાર જમીન ઉપર 45 ચોરસ મીટર સુધીનું ઘર બનાવવા માટે 2.25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે, પરંતુ આમાં વ્યક્તિની વાર્ષિક આવક છે તે 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ। રાજ્ય સરકાર તરફથી વધારાની નાણાકીય સહાયની જાહેરાત પછીથી કરવામાં આવશે। ત્યાર પછીનું છે પાર્ટનરશિપ હાઉસિંગ એટલે કે ભાગીદારીમાં હાઉસિંગ। EWS LIG કેટેગરી માટે ખાનગી કે સરકારી પ્રોજેક્ટ હેઠળ મકાનો બાંધવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકાર 2.25 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 50,000 રૂપિયાની સહાય છે તે આપશે। અને ત્યાર પછીનું છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ। આ એવા લોકો માટે છે જે લોકો મકાન ખરીદી શકતા નથી કે પછી બાંધી શકતા નથી, તો આવા લોકો માટે ભાડાના મકાનો બાંધવામાં આવશે। કેન્દ્ર સરકાર પ્રતિ યુનિટ ઉપર 3,000 રૂપિયા ચોરસ મીટર અને 2,000 રૂપિયા ચોરસ મીટરની એક ટેકનિકલ ગ્રાન્ટ છે તે આપશે। અને ત્યાર પછીનું છે વ્યાજ ઉપર સબસિડી સ્કીમ, જેમાં 35 લાખ રૂપિયા સુધીના મકાનો ઉપર 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેનારાઓને 1.80 લાખ રૂપિયા સુધીની વ્યાજ સબસિડી છે તે મળશે, જેમાં EWS LIG અને MIGમાં જે લોકો આવતા હશે એ લોકોને આ યોજનાનો પૂરેપૂરો લાભ છે તે મળશે। તો જે પણ કોઈ લોકોને આમાં ફોર્મ ભરવું હોય તો આની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ચેનલમાં તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે PMAY 2.0 લખેલું હશે, તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે। આમાં ક્લિક કરશો એટલે તમારે સરનામું, અન્ય દસ્તાવેજો છે તે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી લાસ્ટમાં તમે આધાર કાર્ડ નંબર નાખશો ત્યારે ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે। ફોર્મ છે તમારું સબમિટ થઈ જાય ત્યાર પછી તમારી એપ્લિકેશન છે તેને તમે પોર્ટલ ઉપર તમે ટ્રેક પણ કરી શકશો। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।